બટા દામિની, બોલો. સવારમાં શું કામ તારું મોઢું ચડેલું હોય? ખાલી હું એટલું કહેવા આવી કે આજે આપણે બહાર જવાનું છે. થોડીક વહેલી ઉઠી ગઈ હોત તો ઘરના બધાય કામ થઈ જાત ને, એક કામ પડ્યા ન રહેત ને. તો આ સલાહ આપો છો એની કરતા તો થોડું કામ કરાય ને, તો વહેલા નવરા થઈ જાત. વહેલા ઉઠું કે ના ઉઠે એનાથી શું ફરક પડે છે? આવીને ઓર્ડર કરી દીધો કે બહાર જવાનું છે, પણ ઘરમાં 17 કામ હોય છે, એ બાકી રહી જાય તોય તમારે તો મને જ સંભળાવવું છે ને. તો કોને સંભળાવું? ઘરની વહુ કોણ છે? તો તું એમ કહે છે કે એવું હોય તો સવારે વહેલા ઉઠીને મારે કામ પતાવી દેવાના. તો બેટા, તમને એવું નથી કહ્યું કે તમે કામ પતાવી દો? આવીને તમે મને જે ઓર્ડર કર્યો ને કે વહેલા ઉઠી જવાય, તો હું તો ચાલો મોડી ઉઠી, પણ તમારે પણ જોડે કામ કરાવાય ને. આવીને સીધા ઓર્ડર ના કરાય. બસ તો એ જ કહું છું. તું મને કહે છે ને કામ કરાવવાનું. ઘરની વહુ કોણ છે? ઘરની જુવાની કોને છે, તને કે મને? વહુ છું, નોકરાણી નથી. વહુને વહુની જેમ રાખો તો વધારે સારું રહેશે. વહુની જેમ જ રાખીએ છીએ, પણ તારે રહેવું નથી. તારે મારી સાસુનું સાસુ થઈને રહેવું છે અને તારે ઓર્ડર કરવા છે. તને એમ નથી થતું કે મારા ઘરમાં મારી ફરજ શું છે? વહુ થઈને આવી છું તો મારે વહેલું ઉઠવું જોઈએ, બહાર જવાનું હોય તો થોડું જલ્દી કામ પતાવવું જોઈએ. તો તમે ક્યાં સવારમાં ઉઠીને ગાયો દોવા જાઓ છો? ઓર્ડર જ કરો છો ને, બીજું કાંઈ કર્યું છે કોઈ દિવસ? આ કામ કરો ને તો ખબર પડે કે કેટલા કામ હોય છે. આવીને બસ બોલી દેવું છે. તો બેટા, હું પરણીને આવી ત્યારે અહીંયા નોકરો હતા નહીં ને? અને અમારે ગામડે તો ચકલીઓના કલરવ થાય ને એની હારોહાર અમારે ઉઠી જવું પડતું 4 વાગ્યાનું, અને ત્યારથી ત્યાં હાંજ સુધી અમે નવરા ન પડતા. ઘરના બધાય કામ અમારે કરવાના હોય અને એ બધાય કામ પતાવતા હાંજ પડી જતી. તો અત્યારે કેમ મોડું થાય છે ઉઠવામાં? ત્યારે 4 વાગે ઉઠી જતા હતા, તો અત્યારે ભી પડે છે 4 વાગે ઉઠવામાં? અને એક વાત મને કોને આવીને મને કહી દીધું કે તું વહેલા નહોતી ઉઠી, તો વહેલા ઉઠીને તમે શું કાંદો કાઢી લીધો? બસ તો એ જ કહું છું, હું તો તારી જ વાટે હતી. હું તો ઉઠીને મારે જે કામ કરવાના હતા રોજના એ તો મેં પતાવ્યા. પણ તારા કામ કર્યું એટલે તું મારી પાસે હિસાબ લઈશ કે મેં શું કામ કર્યા? લેવો પડે ને, કારણ કે જ્યારે ત્યારે મને સંભળાવો છો તો ખબર તો પડે કે તમે કામ શું કરો છો. તું મારા ઘરે આવી છે કે હું તારા ઘરે આવી છું? હિસાબ તું લઈશ કે હું લઈશ? હું ઘરે આવી છું, પણ ઘરની વહુ થઈને, તમારી નોકરાણી થઈને નહીં. તમે મારા માલકીન નથી. અને 4 વાગે ઉઠવાની વાત કરો છો તો ન્યા આખો દિવસ બસ સવારમાં કામ પતાવી દીધું, પછી આખો દિવસ ક્યાં કઈ કામ હોય છે? આરામથી એને લીલા લેર જલસા જ કર્યા છે તમે. તે તું મને સંભળાવે છે? આપણા ઘરમાં આવી ચકાચક ટાઇલ્સ છે એટલે ઝાડુ પોતા કરો ન કરો તો એ તો ચમક્યા જ કરે. અને અમારે સવારે જે કામ કરવાના હોય ને, વાડીના દાળિયાના ટિફિન કરવાના, સવારે રોટલા કરવાના, શેરાવાનું કરવાનું. અને તું એમ કહીશ કે બપોરે અમે લોકો લીલા લેર કરતા હતા? ના, આ ટાઇલ્સ છે ને અમારે તો ગાર કરવી પડતી, લીપણ કરવા પડતા, નદીએ લુગડા ધોવા જવા પડતા. અને એ બધું તો ઠીક છે, પણ આખો દિવસ એ કાચા ઘરો હોય ને એટલે કાંઈ ને કાંઈ કામ નીકળ્યા કરતું. અમે નવરા નહોતા બેસતા. તો હું એ જ કહેવા માંગુ છું, તો અત્યારે નવરા થઈને કેમ ફરો છો? ઘરમાં વહુ આવી ગઈ એટલે બસ બધા કામ ભૂલી જવાના. ત્યાં આખો દિવસ તમારે એટલું બધું કામ રહેતું હતું, તો હવે શું થાય છે? શું થાય છે એટલે? એ કાચા ઘર હતા અને આ પાકા ઘર છે. અહીંયા કરવાનું શું હોય? ત્યાં તો અમારે ચૂલાએ લીપણ કરવા પડતા, ત્યારે અમે રસોઈ કરતા. અહીંયા તો એને ગેસ છે, બટન કરો ને દિવાસળી ચાપો એટલે ગેસ તમારો ચાલુ. તમે નક્કી કરી લો કે કહેવા શું માંગો છો. જો અહીંયા કઈ કામ ના હોય તો વહેલા ઉઠવાનું શું કામ કહો છો? હું મારી વાત કરું છું. વહુ તરીકે તારી ફરજ છે ને કે ઘરના જે કામ હું ગામડે કરતી હતી એ બધાય કામ તારે અહીંયા કરવાના હોય. તો ઘરના વહુ તો તમે પણ છો ને, ખાલી સાસુ બન્યા છો, બાકી વહુ તો હજુ એ છો. એટલે સાસુની અને વહુની જે ફરજ આવે ને એ તમે નહીં ભૂલી જતા. સરસ. મને લાગે છે કે તારા પિયરમાં તારી મમ્મી જ્યારે પરણીને ઘરમાં વહુ થઈને આવી ત્યારે એ પણ તારી દાદી ઉપર આવા જોર જુલમ કરતી હશે, ઓર્ડરો કરતી હશે. એને તો કઈ કામ જ નહીં કર્યા હોય. મારા દાદી તમારા જેવા નહોતા ને, અફસોસની વાત એ છે. એ વાત સાચી હો, એ મારા જેવા નહોતા. અને હું કેવી છું? એવી કે ઓર્ડર કરું છું? તો તારા મમ્મીના ઘરે તારી મમ્મીએ કાંઈ કામ જ નથી કર્યા. એણે તારી દાદીને એવું કીધું કે હું અહીંયા વહુ થઈને આવી છું, નોકરાણી થઈને નથી આવી. કામ તો હું એ કરું જ છું ને, પણ સાથે સાથે મારા દાદી પણ મારા મમ્મીને કામ કરાવતા હતા. તમારી જેમ આ સોફા ઉપર બેસી નહોતા જતા. સાચી વાત છે. સોફા પર તો હું અત્યારે બેઠી, પણ હું તારી વાટે બેઠી છું. તો બેસો અહીંયા, મારે નથી બેસવું. તમારી લેક્ચર સાંભળવાનો શોખ મને નથી. સરસ. પિયરના સંસ્કાર સાસરીમાં દેખાય છે, પણ એની મમ્મી તો એવા નથી, સારા જ છે. પણ આનામાં
તારી લીધે મોડું છું. મારા લીધે હા. મારે હમણાં કઈ કહેવાય જશે. હા, તમારી બા આવીને બેસી ગઈ હતી, અડધો કલાક લેક્ચર સંભળાવ્યું મને, એમાં મોડું થઈ ગયું છે. જે કેવું હોય ને જઈને એમને કહો, મને કઈ ના કહેતા. એને કહેવાની જરૂર નથી, તને જ કહેવાની જરૂર છે. સમજી? આ ગઈ વખતે આપણે લગ્નમાં જવાનું હતું ત્યારે ઠેઠ હાડા હાથે જાગી હતી. તો તમારા ક્યાં ને લગ્ન હતા? તે તમારે વહેલા પહોંચવું પડે. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમે માંડવે ના પહોંચત, લગ્નમાં ન પહોંચત, તો તમારા વગર તો એ લોકો લગ્ન જ ના કરત. અરે, તમારા વગર થઈ ગયા ને લગ્ન. અને તમારી બા વાતે ને વાતે મને સંભળાવ્યા કરે છે, વહેલા નથી ઉઠતી, વહેલા નથી ઉઠતી. તો પોતે વહેલા ઉઠીને હું કાંટા કાઢી લીધા. બસ હવે મારા બા વિશે એક શબ્દ બોલતી નહીં. તો મારા વિશે શું કામ બોલો છો? તું કરે જ છો એવું એટલે. હા, મારી વાત સાંભળ. ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને તો ટાઈમે જવાનું હોય. પ્રસંગ પૂરો થઈ જાય પછી ત્યાં જઈને શું કામ છે? પછી શું કામ છે એટલે? તમે એવું કહેવા માંગો છો કે મારા લીધે મોડું થાય છે? હા, તો કામ કરાય ને. ખાલી ઓફિસના કામ કરીને ઓફિસમાં બેઠું રહેવું ને એ કોઈ કામ ના કહેવાય. હા, ઘરે કામ કરો ને તો ખબર પડે. આ ઘરના કામ આંધળા હોય છે. હવે હું ઘરના કામ કરું એમ? કરો તો ખરા એક દિવસ. કરવાની તેવાડે નથી તમારી. બસ હું હવે આગળ નહીં બોલતી કઈ. કેમ ના બોલું? સાચું કડવું લાગે છે એટલે? સાસુ નહીં, તું છે ને હાવ ખોટી છો. ખોટી? હા, હું જ ખોટી ને. આખી દુનિયામાં હું એક જ ખોટી છું. આ તમારા બા, તમે બધા જ સાચા છો. મારા બાની તો વાત જ ન થાય. સમજી તું? અત્યાર સુધી એણે સહન કર્યું બધું. ના જ થાય ને. એમની તો વાત થાય જ નહીં, કારણ કે એમના જેવું આખી દુનિયામાં અવળચંડુ કોઈ છે જ નહીં. બસ હવે મારા બા વિશે કઈ બોલતી નહીં. હા, શું કામ ના બોલું? આજે મોડું થયું છે ને પ્રસંગમાં, તો એમના લીધે જ થયું છે. આવીને મને સંભળાવવા લાગ્યા. અરે વહેલા ઉઠવાની વાત કરતા હતા તો મને થોડી મદદ કરાવાય ને કામમાં. અડધી કલાક સંભળાવવા ના બેસી જવાય. સંભળાયું તે હું થઈ ગયું? હાસુ કે નહીં, સાનું મનું સાંભળી લેવાનું હોય. સાચું? આમાં શું સાચું હતું? આ તમારા બા મને એટલું લાંબુ લેક્ચર આપ્યું ને સંભળાવતા હતા કે અમારા ગામમાં તો આમ હતું ને આખો દિવસ આટલું કામ રહેતું હતું. હવે ન્યા કામ કરવામાં તમને ભી નહોતી પડતી, તો અહીંયા કામ કરવામાં હું કાંટા વાગે છે? એટલે હું મારા બા એ કામ કરે એમ? એની ઉંમર તો જો જરીક. તો ખાવા તો જોઈ છે ને. ઉંમર થઈ ગઈ તો ખાવા નથી જોઈતું? જોઈ છે ને, તો કામ કરવું પડે ને. અને એમ પણ કામ કરે ને તો માણસના હાથ પગ ચાલે અને શરીરે સારું રહે. અરે એ અત્યારે બીમાર રહેશે, તને ખબર છે, તોય આવું બોલશો? બોલવું પડે. બોલવું પડે વાળી. કો વાતની એક વાત. જો આપણે ક્યાંક બહાર જવાનું હોય, પ્રસંગમાં જવાનું હોય ને તો તારે વહેલું જાગવું પડશે. બસ. નથી જાગવું તો? નથી જાગવું. તને ખબર છે હા, આપણે મોડા પ્રસંગમાં જ આવી છે ને તો સમાજમાં છે ને આપણી કઈ ઇજ્જત નથી રહેતી. બરાબર. એટલે હવે તમે એવું કહેવા માંગો છો કે તમારા કુટુંબ, પરિવાર, સમાજમાં તમારી ઇજ્જત મારા કારણે જાય છે, તો મને ઘરમાં જ શું કામ રાખો છો? મારે નથી રહેવું આવા ઘરમાં. હું નથી રહેવું તો નથી જ રહેવું ને. મારા લીધે તમારી બેઇજ્જતી થતી હોય તો આવા ઘરમાં રહેવાનો મતલબ શું છે? મારી વાત સાંભળ. કો વાતની એક વાત. આપણે બહાર જવાનું હોય ને તે તારે વહેલું જાગવું પડશે. હા, હું ઓફિસે જાઉં તો તમ તારે ભલે 2 કલાક મોડી જાય. હું અહીંયા રહીશ તો મોટા જાગવાની વાત આવશે ને. એટલે એમ કે હવે હું કંટાળી ગઈ છું તમારા બધાથી. મારે નથી રહેવું અહીંયા. હું મારા મમ્મી પપ્પાના ઘરે જતી રહીશ. હા, તે વાંધો નહીં, જા. પણ એક વાત યાદ રાખજે કે હું છે ને તમ તાર તેડવાય નહીં આવું, સમજાવાય નહીં આવું. ઠીક છે, નહીં આવતા. મારે પણ કઈ જરૂર નથી. એકવાર ગઈ ને પછી પછતાશો. પછી ખબર પડશે તમને બધાયને. કાંઈ ખબર નહીં પડે, બરોબર? આ ઠામડાની ઉટકવા પડે ને તો હું ઉટકી નાખી. એમ? હા, જોઈએ છીએ આ ઠામણા ઉટકવાથી શું થાય છે. પછી સહન શક્તિ છે ને જેટલી માણામાં હોય ને ત્યાં સુધી સહન કરે, વધારે નો સહન કરે. બરાબર છે, તો જોઈએ છીએ. હું જાઉં છું. અને લેવા ના આવતા મને. નહીં આવું તમ તારે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. સમજી તું કે ન્યા છે ને ન્યા અમારું નામ કાંઈ નહીં દેતી. શું કામ ના દઉં? આ જેવું કરો એવું ભોગવવું પડે ને. હું તો બધે નામ દઈશ, તમારા કુટુંબ, પરિવારમાં બધે નામ દઈશ. આ મારા લીધે ઇજ્જત જતી હતી ને, તો હવે ખબર પડશે તમને બધાયને કે ઇજ્જત જાય ને તો શું થાય. હા, તે વાંધો ને. હારો એમ હોતી કે જે ક્યાંક બહાર જવાનું હોય ને તો હું બહુ મોડી જાગતી હતી એટલે મને કીધું ને હું રિહાઈને વહી આવી છું. મને ખબર પડે છે મારે કોને શું કેવું. વાંધો નહીં તમ તારે. ઉપાધિના ભાર નથી. શું થયું હવે? હવે સાની ઉપાધિ? તમારે તો રોજ નવી ઉપાધિ હોય છે. મને સમજાતું નથી કે તમે સવાર પડે ને ઉપાધિને શોધવા નીકળો છો કે ઉપાધિ તમને શોધવા નીકળે છે. અરે હું ગમે ત્યાં ખૂણામાં ભરાઈ જાઉં ને તોય આ ઉપાધિ છે ને મારું સરનામું ગોતીને આવી જાય એવી વાત છે. આ હા છે ને,
મને એકદમ સાચી વાત ખબર પડી ગઈ છે. હા, તમારા રમણભાઈની કાંઈ ઉપાધિ હશે, ગામડે કાંઈક ને કાંઈક ડખા કર્યા હશે અને હવે પાછા કહેશે કે આવી જાઓ ભાઈ ગામડે, આ બધું સુલે કરાવવાનું છે, તમે નહીં આવો ત્યાં સુધી આનું કાંઈ સમાધાન નીકળશે નહીં. નહીં ગામની ઉપાધિ હોય ને હું ગામમાં જ રાખું, સમજ્યા? આ ઉપાધિ છે ને ઘરની છે, આપણા જ ઘરની, એટલે મારા ઘરમાં ઉપાધિ કરવી પડે. અચ્છા, આપણા ઘરની ઉપાધિ. હવે આપણા ઘરની શું ઉપાધિ હોય એ જણાવશો મને જરા? દામિનીનો ફોન આવ્યો તો એને કાંઈક અશોક કુમાર હારે કાંઈક ઝઘડો થયો છે અને એ કે હું હવે ત્યાં આવી જાય, સમજ્યા? મેં તો જો કે એને ના પડી, બેટા તારું ઘરે સાચું છે ને તારું હારું જ કહેવાય, જો તારી ઉપર ફોન આવે તો મહેરબાની કરીને તું એને ના પાડી છે કે આયા નહીં આવતી, એમ નહીં કહેતી, ચડાવતી નહીં એને કે તું નહીં આયા આવી આય, આયા જ તારે આવવાની જરૂર છે ને એનું હવે એને પાટું મારીને આવી એમ નહીં એને ચડાવતી તું. શું કહ્યું તમે? હા, પાટું મારીને ચડાવવું નહીં એમ મારી દીકરીને? અને ત્યાં દુઃખી છે તે તમને દેખાતું નથી. તમે મારી દીકરી દુઃખી છે છતાંય તમે એને ત્યાં જ રહેવાનું કહો છો. અરે શરમ કરો, શરમ જરા. અરે પણ હવે એની અશોક કુમારની પત્ની છે અને પતિ પત્નીમાં ક્યાં ઝઘડા નથી થતા. હવે કંઈક નાની નાની વાતમાં ઝઘડો થયો હોય તો કંઈક ઘર છોડીને આયા ન આવવાનું હોય. અરે ગમે એ હોય, મારી દીકરી ત્યાં દુઃખી હશે તો જ તો એને ફોન કર્યો હશે ને તમને. તમે વાત કરો છો આપણી દીકરીને આપણા જ ઘરે નહીં આવવાનું. જુઓ, તમારે જે કરવું એ કરો. હું તો મારી દીકરીને હમણાં ફોન કરવાની છું ને એને અહીંયા જ તેડાવવાની છું. મારી દીકરીને ત્યાં જો હરખું નહીં રાખતા હોય, ત્યાં હેરાન થતી હશે તો કાલે ઉઠીને કંઈક ઊંચ નીચ થઈ ગઈ તો એનો જવાબદાર કોણ? અરે તું એને આયા તેડાવી ને તો વાત વધી જાહે. આ એની જિંદગીનો સવાલ છે, એના લગ્ન થઈ ગયા છે અને આયા જો વહી આવશે ને એને છોડીને તો ઓલો પાછો જો વટે ભરાય ને તો એ એને તેડવા નહીં આવે. વાક મને તો લાગે દામિનીનો જશે કાંઈક. હા, તમને તો મારી દીકરીનો જ વાંક દેખાય છે. ક્યારે એમ થયું કે દીકરીને ત્યાં શું તકલીફ હશે, શું દુઃખી હશે, એ લોકો કઈ રીતના એને રાખતા હશે? વાતમાં બસ મારી દીકરીનો વાંક, બાકી કોઈનો વાંક નહીં. મારી દીકરીનો જ વાંક હોય. હવે ઝઘડો થયો હોય પતિ પત્નીમાં તો એમ કહેવાય આપણે કે હું આ ઘર છોડીને વહી જાય, મારા હા પિયર વહી જાય એમ કહેવાય? એ કહેવાનું જ ન હોય. એ ઘરમાં એક દી બે દી ન બોલવાનું હોય એટલે પાછું હતું એવું ને એવું થઈ જાય. ઘરની વાત છે ને બહારને કોઈને કહેવાની જ ન હોય. પછી ભલે આપણા મમ્મી પપ્પા હોય, હવે ફોન કરીને કહે એટલે એકદમ સાચી વાત કહી તમે. ઘરની વાત કોઈને નહીં કરવાની, ભલે ને તકલીફ પડતી હોય, ભલે ને પછી મારી દીકરી દુઃખીની દાળિયા થઈ જતી હોય, પણ ત્યાં નહીં કહેવાનું. જો 100 વાતની એક વાત કરી દઉં છું તમને. મારી દીકરી દુઃખી છે, હું એને ફોન કરીને બોલાવી લઈશ. તમારા જેવો જલ્લાદ બાપ તો છે ને મારા જીવનમાં પહેલી વાર જોયો મેં. આવા શબ્દો તું મને કહેશો ને બસ એની જ અસર આપણી દામિની ઉપર પડે છે અને તું જેમ મારી સામે બોલશો ને એમ જ ના બોલતી હોય એનું જ આ પરિણામ છે. એટલે સંતાનો સામે છે ને આપણે સારી વાત કરાય. હા, સંતાનો સામે સારી જ વાત કરાય. અને મેં મારી દીકરીને કંઈ ખોટા સંસ્કાર નથી આપ્યા, સારા જ સંસ્કાર આપ્યા છે. મેં એને સમજાવ્યું છે કે સાસરીમાં કઈ રીતે રહેવાય ને શું કરાય. ને તમને શું લાગે છે કે મારી દામિની ત્યાં કંઈક ખોટું કરતી હશે? અરે મારી દીકરી બિચારી ફૂલ જેવી, હા નાલાયક નરાધમ લોકો ત્યાં એને હેરાન કરતા હશે. ભલે ને મારી દીકરી અહીંયા આવે ને પછી ખબર પડશે એ લોકોને કેટલા વિશે હો થાય છે. અરે એ નાલાયક નથી, એ માણસો તો હારા છે. અશોક કુમારે હારા છે અને આપણા વેવાણે હારા છે, સમજા? પણ મને તો એમાં કેમ મને એક વાત કે તું એમાં કંઈ તને એવું કંઈ લાગ્યું કે આ લોકો આપણી દીકરીને હેરાન કરે? એવું કે કોઈનો એવો સ્વભાવ નથી, કોઈનું એવું વર્તન નથી. તો હવે તો મારી દીકરીને તો આમ પેલું શું કહેવાય માતાજી આવે છે નહીં, એને મન થયું કે મારા બાપાને ફોન કરું ને કહું કે હું અહીંયા દુઃખી છું. અરે આપણી દીકરી ખરેખર દુઃખી હશે તો જ કીધું હશે ને. સંતાનો એવું જ વર્તન કરે જેવું એના મા બાપ કરતા હોય ને બસ એવું જ વર્તન કરે. તું મારી યારે જેવું વર્તન કરશો એવું એ ના કરતી હશે. તમારું ભાષણ છે ને તમારી પાસે રાખો. હું મારી દીકરીને તેડાવું છું એટલે પેલા આસ્કાને ખબર પડે કે હા ઘરમાં મારી દીકરી નહીં હોય ને ત્યારે ટિફિન કોણ બનાવીને આપશે. હા, એની માને ખબર પડશે ઉંમર થઈ ગઈ છે ને ડોસીની, હવે એને કરવા દો કામ એટલે ખબર પડે કેટલા વિશે હો થાય. અરે ખોટા ઘરમાં આપી દીધી દીકરી. મારી દીકરી દુઃખી જ રહે છે. નહીં સમજતું મને. હા, નહીં સમજુ. હા હેતલ વહુ, સાંભળો મારી વાત, એકદમ કાન ખોલીને સાંભળજો. આજે મારી દીકરી દામિની આવી રહી છે એટલે એની ફેવરેટ મસાલાવાળી ખીચડી બનાવજો અને એની ફેવરેટ ખાટી કઢી પણ બનાવી દેજો. અને ખાસ એને રોટલા નથી ભાવતા એટલે એના માટે છે ને ફુલકા રોટલી પણ બનાવી દેજો, બરાબર? મમ્મી
એક વાત પૂછું તમને હા દામિની બેન થોડાક ટાઈમ પહેલા તો આવ્યા હતા ને તો પાછા શું કામ આવે છે? આ સવાલ તારે પૂછાતો જ નથી અને જો તે પૂછી લીધો છે પણ જો તે પૂછી લીધો છે તો હું જવાબ પણ તને આપી દઉં. સાંભળ, હા મારી દીકરીનું ઘર છે. મારી દીકરીને ફાવે એટલા દિવસ આવશે, એને ગમશે એટલા દિવસે અહીંયા રહેશે, એને જે ઠીક લાગશે ને બધું જ કરશે, બરાબર? એટલે મારી દીકરી વિશે તારે સવાલ નહીં કરવાનો. આ એનું પિયર છે, એને મન થાય એટલા દિવસ રહે. અરે પણ હું એમ નથી કહેતી, હજી થોડાક ટાઈમ પહેલા જ આવ્યા હતા કે નહીં એટલે પૂછું છું. જો એ વારા ખલ્લે અહીંયા આવશે ને તો એના સાસરિયામાં તકલીફ પડશે કે નહીં? હા જીજુને અને અચ્છા. એના સાસુને પણ તકલીફ પડે ને, ત્યાં કોણ કામ કરે એની સિવાય? એકદમ સાચું કહ્યું હો. ત્યાં કોણ કામ કરે મારી દીકરી સિવાય? પણ એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. શું છે ને કે તને આ ઘરમાં બધી રીતે શાંતિ છે ને, મારો દીકરો હેરાન નથી કરતો, હું હેરાન નથી કરતી કે તારા સસરા, બધી રીતે શાંતિ છે. મારી દીકરીને સાસરિયું જે મળ્યું છે ને એનું જ મન જાણે છે. એટલે દામિની બેન રીહામણે આવે છે પાછા અહીંયા એમ ને? અરે જે રીતે આવતી હોય એ રીતે. તને કહ્યું એટલું કર ને, વધારે પડતા ઓર્ડર કરવાની કઈ જરૂર નથી. મારી દીકરી રીસામણે આવે કે મનામણે આવે કે એને ગમે તો વાર તહેવાર કરવા આવે, આ એનું ઘર છે. જ્યાં સુધી એના મા બાપ જીવે છે ને ત્યાં સુધી મરજી પડે ત્યાં સુધી આવશે. અરે હું એમ નથી કહેતી કે અહીંયા આવવા જ ના જોવે, પણ અહીંયા આવે ને તો હેપી હેપી થઈને આવે ને તો વધારે સારું લાગે. કારણ કે આ વારા ખલ્લે રીહામણે આવે ને તો એ સારું ના લાગે. હા એ મને ખબર છે. અને બહારના લોકો બોલે જાય ને એ અલગથી કે તમારી નણંદને તો એના હસબન્ડની સાથે ભળતું જ નહીં હોય. આમાં વાંક કોનો છે? હા એ બસ વાંક કોનો છે? તને શું મારી દીકરીનો વાંક દેખાય છે? લોકોને કહેતા નથી આવડતું કે મારી નણંદ તો સારી છે, મારા નણંદોયમાં જ ખોટ છે? કેમ તને જવાબ આપતા નથી આવડતું? લોકોની ચિંતા કરે છે તે. મારી દીકરી છે, એનું ઘર છે, મન ફાવે એટલા દિવસ આવશે અને મન ફાવે એટલા દિવસ રહેશે. મમ્મી આ તમે તમારી દીકરીને સમજાવવાની બદલે એનું જ ઉપરાણું લો લો કરો છો. હા એક હાથે તાળી ન પડે ને. હેતલ વાવ, તમને એવું નથી લાગતું કે તમે વધારે પડતું બોલી રહ્યા છો? હા મમ્મી જે હકીકત છે ને એ હું ખાલી કહું છું. હકીકત કહેવાની કોઈ જરૂર નથી. હા મને બધી જ હકીકતની જાણ છે કે શું થઈ રહ્યું છે મારી દીકરીના જીવનમાં ને શું નહીં. એટલે તમે શિખામણ નહીં આપો ને એમાં જ મજા છે. તો હું શું કહું છું, હા દામિની બેન આવે જ છે તો એને રોકાવાની બદલે તમે એની સાથે પ્રેમથી વાત કરી લો કે કઈ વાતે વાંધો છે ને એ વાંધો શું. વાંધો તને શું છે પહેલા એનો જવાબ આપને. મારી દીકરી અહીંયા આવે, રીસામણે આવે કે ગમે એ રીતે આવે, પણ તને વાંધો શું છે? એની માં બેઠી છે, એનો બાપ બેઠો છે, એનો ભાઈ બેઠો છે અને તારે મારી દીકરીનું પૂરું કરવું પડે છે. હા તે તું ચિંતા કરે છે? તું તારું જો ને, તારા મા બાપ તો તને એક દિવસે નથી તેડાવતા વર્ષમાં. કારણ કે હોય તો તેડાવે ને. મા બાપ જ આમ થન ગોપાલ છે, શું તેડાવે? ખબર છે કે તેડાવીશું તો વળતી વખતે દેવું પડશે, એટલે પછી ના જ તેડાવે ને. જો મમ્મી હું સમજુ છું કે તમે મને આ નો કહેવાના શબ્દો કહો છો, પણ ઘર હોય ને ત્યાં વાસણ ખકડતા જ હોય. આવી રીતે વારા ખલ્લે આવ કરે ને તો એ સારું ના લાગે, એટલા માટે હા ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા હોય, પણ મારી દીકરીને ત્યાં કેટલું દુઃખ પડી રહ્યું છે એનું મન જાણતું હશે. એનો નિર્ણય તમારે કરવાની જરૂર નથી. અને પણ બાણ કંઈ નહીં કહું છું, સમજ નથી પડતી હું શું કહેવા માંગુ છું ને તમે શું કહી રહ્યા છો? એ ત્યાં નથી રહી શકે એમ, એ અહીંયા આવે છે. તમને જેટલું કહ્યું એટલું કરો ને. એના માટે સરસ મજાનું રસોઈ બનાવો. અને ખાસ વાત એ કે મારી દામિની આવે ને ત્યારે આવું તમારું ડાચું રાખતા નહીં. હા આ એના બાપનું ઘર છે, મન ભાવે એટલા દિવસ આવશે ને જે વસ્તુ કીધી ને બનાવવા માંડો, હમણાં આવતી જશે.